આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ક્વાડ દેશોની પાકિસ્તાન ચીનને ચેતવણી. છઠ્ઠા શિખર સંમેલનમાં આતંકવાદ અને સમુદ્રમાં ષડયંત્રોની ટીકા કરી. યુનો સુરક્ષા પરિષદમાં સુધારા, ભારતને સ્થાયી પદનું સમર્થન. કોઈના વિરોધમાં નથી પણ મોદીના ચીન પર પ્રહાર. અન્ય એક સમાચારમાં હિઝબુલ્લાહ ઇઝરાયલ વચ્ચે ભીષણ ઘર્ષણ, નેતન્યાહુએ આપી ચેતવણી. હિઝબુલ્લાહ પર સૌથી ભીષણ બોમ્બ મારો, હિઝબુલ્લાહે 140થી વધુ રોકેટ દાગ્યા. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે કંઈક મોટું થવાનું છે, જલ્દી લેબેનોન છોડો. અમેરિકા, ફ્રાન્સ, કેનેડા સહિતના દેશોની પોતાના નાગરિકો માટે સલાહ. અમિકારિયા. દિવ્ય ભાસ્કરના અંદરના પાના હેડલાઇન છે, 2 દાયકા પછી કચ્છ રેલ માર્ગ રાજકોટ સાથે જોડાશે. નમો ભારત રેપિડ રેલ પછી વધુ એક ભેટ. હવે ભુજ રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. અન્ય એક હેડલાઇન છે, કચ્છમાં 204 જ્ઞાન સહાયક શિક્ષક ફાળવાયા. શાળામાં હાજર થવા માત્ર 96 ઉમેદવારો આવ્યા. ખાનગી કરતા સરકારમાં બમણું ફિક્સ વેતન મળતું હોવા છતાં નિરસતા જોવા મળી. અન્ય એક હેડલાઇન છે, કચ્છ યુનિવર્સિટીમાં એડવાન્સ જૈન સ્ટડી સેન્ટરની વર્કિંગ કમિટીની રચના કરાઈ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારમાં તિરુપતિના સમાચાર. આંધ્ર સરકારે તિરુપતિ મંદિરના ઘીમાં ભેળસેળની તપાસ એસઆઈટીને સોંપી. વાયએસઆર સરકારે તિરુપતિ મંદિરને ઘી પૂરું પાડવાની શરતોમાં ફેરફાર કર્યા. સપ્લાયરનું ટર્નઓવર ઘટાડી 150 કરોડ કર્યું. ચંદ્રબાબુ નખશીક જુઠ્ઠા, જગન મોહને પ્રાઇમ મિનિસ્ટર મોદીને પત્ર લખ્યો. ગુજરાત સમાચારના અંદરના પાને મોટા યક્ષના સમાચાર. મિની તરણેતર મોટા યક્ષના મેળાનો પ્રારંભ. 131 વર્ષ જૂના મેળાનું આકર્ષણ આજે પણ અકબંધ. 17 એકરમાં 700થી વધુ ખાણીપીણી, મનોરંજન સહિતના સ્ટોલ્સ. મેળાના પ્રથમ દિવસે રવિવારે રાત્રે માનવ મહેરામણ ઉમટ્યો. ગુજરાત સમાચારના છેલ્લા પાને મચ્છરજન્ય રોગના સમાચાર છપાયા છે. ગુજરાતમાં ડેન્ગ્યુના રોજના 265, મેલેરિયાના 215 કેસ. મચ્છરજન્ય બીમારીએ માથું ઉચક્યું. ઘેર ઘેર માંદગી. સપ્ટેમ્બરના 10 દિવસમાં ડેન્ગ્યુના 2650, મેલેરિયાના 2150, ચિકનગુનિયાના 288થી વધુ કેસ નોંધાયા છે. હું શ્વેતા સુથાર. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, ભુજ અને માંડવી રોડ પર 3 સ્થળે ધાર્મિક સ્થાનોના દબાણો હટાવાયા. લોટસ કોલોની, ખારી નદી અને ભુજ માંડવી હાઈવે નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા કાર્યવાહી. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં, ભચાઉ હાઈવે પર ટાયર ફાટ્યા બાદ સ્કોર્પિયો પલટતા 3ના મોત. હું નીરજ મચ્છર. શનિવારના દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છપાયા. અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયાની 26 વર્ષની ચાર્ટર એકાઉન્ટન્ટ અન્ના સેબેસ્ટિયનનું વધુ પડતા કામને કારણે મૃત્યુ. ઈવાય કંપનીના વર્ક કલ્ચર સામે ઉઠ્યા સવાલ. કેન્દ્ર સરકારે ઈવાય સહિત દેશની 4 મોટી એકાઉન્ટિંગ ફર્મમાં કામની સ્થિતિની શરૂ કરી તપાસ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ ભારતમાં 51% કર્મચારીઓ અઠવાડિયામાં 49થી પણ વધારે કલાક કામ કરે છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કામ કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. કર્મચારી દર અઠવાડિયે ઘણા લાંબા સમય સુધી કામ કરે છે. આટલા લાંબા સમય સુધી કામ કરવામાં 61% કર્મચારી સાથે ભૂતાન સૌથી આગળ. એક સપ્તાહમાં સરેરાશ સાપ્તાહિક કલાકોની ટકાવારી જોઈએ તો યુનાઇટેડ આરબ એમ્પાયર 50.9%, સિંગાપોર 42.6%, જાપાન 36.6% અને જર્મની 34.2%. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ
હેવર હેવર